સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. આપણને કેટલાક સલાહો દેવા વાળા હોય કે આપણે ત્યાં થોડાક નંગ છે, ધ્યાન રાખજો એનું. અમુક સમય પછી આપણને ખબર પડે કે એ લોકો એનું જ કહેતા હતા. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ કર્યો. હવે હું સેડ રહું છું. મહિલાઓને જીવનમાં 3 વસ્તુ જ જોઈ: સુંદર કાયા, પર્સમાં માયા અને એક જ વાર બોલાવે એમાં પતિ બોલે કે અભી આયા, બાકી બધું મોહ માયા. અત્યારના સમયમાં પતિ પત્ની એકબીજાને અડી શકે છે, પણ એકબીજાના મોબાઈલને અડી શકતા નથી. શું તમે જાણો છો કે મારા ઘરથી તમારું ઘર એટલું જ દૂર છે જેટલું તમારા ઘરથી મારું ઘર? મેં દૂધવાળા ભાઈને પૂછ્યું કે કેમ હમણાં પાતળું દૂધ આવે છે ભાઈ? મને કે જેમ પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ આવે એમ આમાં 20% પાણી મિક્સ આવે. બીજા દેશમાં કોઈ વસ્તુ ન લેવી હોય ત્યારે ગ્રાહક ચોખ્ખી ના પાડી દે કે ના અમારે નથી લેવી, અને આપણે ત્યાં એમ પૂછે કે સાંજે કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય? સાંજે આવું. એક ભાઈ ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો. તો ડોક્ટર કે હવે અત્યારે શું છે? એ કે ત્યારે તમે મને નાવાની ના પાડી હતી, તો હવે હું નાઈ લઉં. પત્ની પતિને કહે લગ્ન પહેલા તો તમે મને કેટલીય ગિફ્ટ આપતા, હવે કેમ નથી આપતા? ઓલો કે તે એવું ક્યારેય સાંભળ્યું છે કે માછલી પકડાઈ ગયા પછી માછીમાર માછલીને ખાવાનું આપે? ભાઈ તું ભૂલી નથી ગયો ને? ટેસ્ટ માટે પિન પેજ હું જ તને મારા ચોપડામાંથી ફાડીને આપતો, ખબર છે ને? ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો, હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. કાગડો બિચારો બહારથી સાંભળી થાકીને આવ્યો હોય ત્યાં ઘરે આવી અને કાગડી ચાલુ કરે. આમાં કાગડો કરે તો કરે હું? શિક્ષક કે વીજળી ક્યાંથી આવે છે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મામાના ઘરેથી. સાહેબ કે કા? એ કે જે લાઈટ જાય ને એ મારા પપ્પા એમ કે મારા હાડાએ લાઈટ કાપી નાખી. પરણેલો પુરુષ આજીવન વિદ્યાર્થી રહે છે. માને એમ લાગે કે એની બાઈ શીખવાડે છે અને બાઈને એમ લાગે કે એની માં શીખવાડે છે. જો તમે તમારી પત્નીના ઈશારામાં જ બધું સમજી જતા હોય તો તમારે ચોપડિયું બોપડિયું વાંચવાની કાંઈ જરૂર નથી. તમે જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું છે. મિત્રો, તમને કોઈ તાત્કાલિક રિપ્લાય ન આપે ને તો ક્યારેય ઉદાસ નહીં થવાનું, પણ એમ વિચારવાનું કે હું નવરો છું, મારી જેમ બધાય થોડા નવરા છે. લગ્ન પછીના પ્રથમ 5 વર્ષ સુધી પત્ની એના પતિને કેવી રીતે બોલાવે છે ખબર છે? પહેલા વર્ષે જાનું કહીને બોલાવે, બીજા વર્ષે એ જી એમ કહીને બોલાવે, ત્રીજા વર્ષે સાંભળો છો એમ કહીને બોલાવે, ચોથા વર્ષે ભૂરાના પપ્પા એમ કહીને બોલાવે, અને 5મા વર્ષે ક્યાં મરી ગયા એમ કહીને બોલાવે. સ્ત્રીઓ પરણીને આવ્યા પછી 5-7 વર્ષ સુધી રડે છે, લડે છે, ખૂબ જ સારો સંઘર્ષ કરે છે, પણ હાર નથી માનતી. છેવટે પતિ ઉપર કાબુ મેળવીને જ જંપે છે. વરસાદ વરસવા માટે બહુ જોર કરે છે, બહુ અંધારે છે, પણ તોય વરસતો નથી. લાગે છે વરસાદને કબજિયાત થઈ ગયું છે. કામ એવા કરો કે બીજી વાર લોકો સામેથી કહે કે ભાઈ તું રેવા દે, અમે કરી નાખશું. એક જણો એના ગુરુને મળવા ગયો. તે ગુરુએ આશીર્વાદ આપ્યા અને ખાલી એટલું જ કીધું કે કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. નમસ્કાર, આજે મારે તમને આપવા છે ખુશીના સમાચાર. તો ખુશી જ્યારે બાઇક લઈને રસ્તા ઉપર જતી હતી ત્યારે અચાનક ખાડો આવતા ખુશીનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ખુશી બાઇક ઉપરથી નીચે પડી ગઈ હતી. આ ઉપરાંત એને ફ્રેક્ચર પણ થયેલ છે. તો તમે બધા એની ખબર જરૂરથી પૂછી લેજો. આ હતા ખુશીના સમાચાર. આ સોશિયલ મીડિયાની આદત છોડાવવા ઘરવાળા મને ડોક્ટર પાસે લઈ ગયા. હવે ડોક્ટરે મારી પોસ્ટને લાઈક કરે છે. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો મતલબ એમ કે લોકો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી હવાર ક્યાં થયું?
હોડકાર અને ગેસ બે એક જ માના દીકરા છે, પણ ગેસે ખોટો રસ્તો લીધો એટલે એની કોઈ ઇજ્જત નથી કરતું. તો મારા ઇન્સ્ટાગ્રામ વાળા મિત્રોને ખાસ ઈ પૂછવું હતું કે આ ઇન્સ્ટાગ્રામ ઈ કેટલા ગ્રામનું હોય છે. અત્યારના છોકરાઓ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ને એટલે ઉત્સાહિત હોય કે કાલે તો મજા આવશે. એટલે એક આપણે હતા કે સાહેબને પૂછતા કે સાહેબ કાલ થેલો લઈને આવવાનું કે નહીં. કાંઈક તો ભણેલી ગણેલી હશે આ ગરમી, નકર આટલી બધી ડિગ્રી ક્યાંથી લઈ આવે. બધી ગુજરાતી સ્ત્રીઓનો કોમન ડાયલોગ, આ તો હું હતી ને એટલે ટાઈકી, બીજી હોત ને તો કેદુની મૂકીને વહી ગઈ હોત. લાગશે વાર પણ આવશે મજા, એવું કરવામાં કેટલાય વાંઢા રહી ગયા. જે પરણેલા કે કુંવારામાં નથી આવતા ઈ હવે હમણાં વસ્તી ગણતરીમાં આવશે. એક ભાઈએ 3 વખત લગ્ન કર્યા. કોકે પૂછ્યું કે એક વખત લગ્ન તૂટી ગયા પછી એ 2 વખત કેમ લગ્ન કર્યા? ઓલો કે હારેલો જુગારી બમણું રમે. મારા મિત્રને લગ્ન પહેલા એકલતા સતાવતી હતી, લગ્ન પછી હવે એની પત્ની લતા સતાવે છે. જો પુરુષને ઘરનું માથું કહેવાય તો સ્ત્રીને શું કહેવાય ખબર છે? ગરદન. કારણ કે ગરદનની મરજી વિના માથું ન હાલે. એક સ્કૂલમાં શિક્ષકે છોકરાને પૂછ્યું કે તારા પપ્પા શું કરે? ઓલો કે મારી મમ્મી જેટલું કહે એટલું જ કરે. આજે ટીવી માંથી ધુમાડા નીકળતા હતા, મેં કારીગરને બતાવ્યું તો મને કે બીજો તો કઈ વાંધો નથી, પણ હમણાં ન્યૂઝ ચેનલ ન જોતા. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. એર હોસ્ટેસ પ્લેનમાં એક ભાઈને કહે, સર તમે શું જમશો? ઓલો કે ચૂરમાના લાડવા, દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. એર હોસ્ટેસ કે સર તમે પ્લેનમાં છો, ગુજરાતી સમાજની વાડીમાં નહીં. સીધા સાદા છોકરાઓ માટે પરણવું એ થોડીક કપરી પરિસ્થિતિ છે, કારણ કે પપ્પાની પરીઓને ગમે છે તો છપરી જ. હવા છે ને ભાઈ, ઈ નરી આંખે જોઈ શકાતી નથી, પણ છતાંય અહીંયા આપણે અમુક લોકો જોઈને કહી દઈએ કે આને હવા આવી ગઈ હો. જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને 1 વર્ષ તકલીફ રહેશે. બોલો કે પછી તો સારું થઈ જશે ને? કે ના ના, પછી તો તમે ટેવાઈ જશો. કુંવારા હોવાનું એક દુઃખ ઈ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. આપડા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે.